ઓહો, આજે તો બહુ મોડું થઈ ગયું. ખેતરે ઘણું બધું કામ છે. અરે વાવ, આ જમીન તો બહુ સરસ છે. આ વાત હું અર્જુન શેઠને કહીશ તો મને તો કાંઈક મળશે જ ને. આવો આવો જયેશભાઈ, શું મજામાં? બસ શેઠ, તમારી દયા. બોલો બોલો ભાઈ, મારું કઈ કામ પડ્યું? હા ભાઈ, તમે પ્રોજેક્ટ માટે જમીનની તલાશ કરી રહ્યા હતા ને? અરે હા ભાઈ, જમીનની તલાશ તો હું પણ કરી રહ્યો હતો. તો શું તમારા ધ્યાનમાં છે? હા ભાઈ, જમીન મારી નજરમાં જ છે. હા ભાઈ, તો કઈ જગ્યા છે? હા ભાઈ, જમીન તો મારી નજરમાં જ છે, પણ મેં ખેડૂત જોડે વાત નહીં કરી. ઓકે, કઈ વાંધો નહીં, ખેડૂત જોડે હું વાત કરી લઈશ. પણ અર્જુનભાઈ, તમારી ડીલ થઈ જાય પછી મારા 50,000 રૂપિયા થશે. ઠીક છે, સવારમાં જઈએ. ઓકે. જો ભાઈ, આ જમીન છે, બોલો તમને કેવી લાગી? હા ભાઈ, જમીન તો બહુ સરસ છે. ભાઈ, જમીનના માલિકને બોલાવો ને. ભાઈ, જમીનનો માલિક તો હું જ છું. બોલો ને, શું કામ છે? હા, મારે કામ છે. હા બોલો ને ભાઈ, શું કામ હતું? મને તમારી જમીન બહુ પસંદ આવી. હું આ જમીન ઉપર એક કંપની બનાવવા માંગુ છું. તો શું તમારે આ જમીન વેચવાની છે? ના ભાઈ, આ જમીન હું ક્યારેય ના વેચી શકું, કારણ કે આ જમીન મારા બાપ દાદાની છે. તો શું આ જમીન તું ક્યારે નહીં વેચે? ના ભાઈ, સોરી, આ જમીન હું ક્યારેય નહીં વેચી શકું. અરે દઈ દે ને, તને શું વાંધો પડે છે? તને મોઢે માગી કિંમત તો મળે છે. ભાઈ, તમે જઈ શકો છો, આ જમીન હું નહીં દઈ શકું. મને લાગે છે તું હજી આને જાણતો નથી. તને ખબર છે આ કોણ છે? મને લાગે છે કે તું હજી મને જાણતો નથી. પણ હવે તને જાણ થશે કે હું કોણ છું. ફક્ત 3 દિવસની અંદર આ જમીન મારા નામે હશે. તમે ટેન્શન ના લો અર્જુનભાઈ, આ જમીન ખાલી કરવાની જવાબદારી મારી.
મારા ધ્યાનમાં એક માણસ છે, પૈસા દેતાની સાથે આ જમીન આપણા હાથમાં. હા, કઈ વાંધો નહીં, આ જમીન ખાલી કરાવી નાખ. જય માતાજી મનસુખભાઈ. આવો આવો, કોની સોપારી છે? એક જમીન ખાલી કરાવવાની છે, બોલો કેટલા રૂપિયા લેશો? 5 લાખ રૂપિયા થશે. ઠીક છે, આ કામ 2 દિવસની અંદરમાં થઈ જવું જોઈએ. ઓય, શું કરી રહ્યા છો મારી જમીન પર? અમને જમીન માલિકે મોકલ્યા છે. અરે પણ જમીનનો માલિક તો હું જ છું. ઓહ, એવું છે? બતાવો દસ્તાવેજ. હા તો લઈ આવું દસ્તાવેજ. હાલો. ઓકે, આની તો મારે જરૂર હતી. સાઈન તારી જાતે કરેશ કે મારે કરાવવી પડશે? તમારે જે કરવું એ કરી લો, પણ હું સાઈન નહીં કરું. હવે પકડો આ સાપુલિયાને.
મયુરભાઈ મારી પાછળ ગુંડાઓ થયા છે. કેમ શું થયું? કઈ નહીં, ચાલ આપણા શહેર છોડીને ચાલીએ જઈએ. जटाकटा समप्रभ समबलीप निर्जरी लोलवीच वल्लरी विराजमान मूर्धनि धगत 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 ज्वलाल लाट पाट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं मम धराधरेन्द्र नंदनी विलास बंधु बंधुर दुर्गंध दुर्गंध संगनी प्रमोदमान मानसे कृपा कटाक्ष धारणी निरम પ્લીઝ ભાઈ, અમને છોડી દો. મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે. અમે કોઈને નહીં કહીએ. અમે આ શહેર છોડીને ચાલીએ જઈએ. તમે શહેર છોડો એ પેલા તમારો ખેલ ખતમ. હવે મારા ભાઈનો બદલો લીધા વગર હું આ શહેર નહીં છોડું. અરે આ તો એ જ નમાલો છે જે દિવસ મારા ભાઈને મારી નાખ્યો હતો.
ઓય કોણ છો તું? શું કામ અમારા માણસો મારી? ઓ એવું છે, તો હજુ પણ તમને મારું ચહેરું યાદ નથી? ઓ આજે એના ભાઈનો બદલો લેવા આવ્યો છે. ઓય જોઈ શું રહ્યા છો? આને પણ પહોંચાડી દી ને ભાઈ પાસે. મારા રોમ કયા કર્મની દીધી રે સજા, મારા રોમ કયા કર્મની દીધી રે સજા, રોમ કયા કર્મની દીધી રે સજા, જિંદગીમાં દર્દ છે ને દર્દ નો મને રોજ યાદ કરવાની, આદત પડી મને રોજ યાદ કરવાની, તારી મોહબ્બતમાં દૂરી દૂરી મરવાની, મારા રોમ કયા કર્મની દીધી રે સજા, જિંદગીમાં દર્દ છે ને દર્દનો મજા. અમારા કિરીટ મામાની ખાસ ફરમાઈ રહી છે. ભાઈ ભાઈ આ ઉંમરે હવે વાગે ડોલ લાગે ગોસારો, એટલું તો કઈ વાગ હતો મારો. તો મિત્રો, કેવી લાગી તમને અમારી સ્ટોરી? તો આ સ્ટોરીનો મિનિમમ એક જ છે કે ખેડૂત પર જુલમ કરવો નહીં. અને અમારા વિડીયોનો ટાઇટલ છે बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा.